વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લામાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું સ્વાગત કરાયું। વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લામાં અયોધ્યાથી અક્ષત ચોખા આવેલ જે પિંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા સાથે મળી અક્ષત ચોખા જે શ્રી રામ કળશ યાત્રા પ્રારંભ કરી જે પિંગલેશ્વર જાગીરના મહંત શ્રી પરસોત્તમ બાપુએ રામ રથની પૂજા આરતી કરી અને પિંગલેશ્વર મહાદેવ દાદાના આશીર્વાદ અને મહંત શ્રી પરસોત્તમ બાપુના આશીર્વાદ લઈ ને કળશ યાત્રા શુભ પ્રારંભ કર્યો હતો। બાદ કોઠારા પ્રખંડના વાકુ મંડળથી શરૂઆત કરી હતી। તારીખ 22 જાન્યુઆરીના ભગવાન શ્રી રામ અયોધ્યામાં નિજ મંદિરમાં બિરાજમાન થશે ત્યારે પૂરે વિશ્વમાં અયોધ્યા બને તેવું વાતાવરણ બને તેમાં માતાના મઢ જિલ્લાના પ્રખંડ 7 જે દયાપર લખપત રવાપર નખત્રાણા વાયોર નલિયા કોઠારા જેવો 7 પ્રખંડ જેમાં તમામ ગામ અને ઘર ઘર અક્ષત ચોખા પ્રસાદ પહોંચાડવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા કરવામાં શ્રી રામ ભગવાનજીનું રથ ગામડે ગામડે ફરી રહ્યું છે। જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવરાજસિંહ જડેજા વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્મ પ્રચાર પ્રસારણ અધ્યક્ષ ચેતનભાઈ રાવલ માતાના મઢ જિલ્લાના ઉપાધ્યક્ષ અરવિંદસિંહ જીલુભાઈ જાડેજા માતાના મઢ જિલ્લાના મંત્રી પ્રદીપભાઈ ભીમજીભાઈ ડાયાણી કોઠારા પ્રખંડના અધ્યક્ષ હકુબતસિંહ જાડેજા કોઠારા પ્રખંડ મંત્રી નીરમભાઈ પોકારા તથા અબડાસા ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગિરિરાજસિંહ જટુભા જાડેજા તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અન્ય શ્રી રામ ભક્તો શ્રી રામ રથ કળશ યાત્રામાં જોડાયા। સંઘ વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તા જોડાયા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા।